કુતિયાણા તાલુકા પંચાયતમાં પણ પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે, જેમાં બંને પદ માટે મહિલાઓની વરણી થતા આ વિસ્તારના આગેવાનોએ શુભેચ્છાઓ પાઠવી હતી. કુતિયાણા તાલુકા પંચાયત પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી સર્વાનુમતે કરવામાં આવી હતી, જેમાં પ્રમુખનો તાજ રાણીબેન સામતભાઈ પરમારના શિરે આવ્યો છે, તેમજ ઉપપ્રમુખ તરીકે મીતુબેન સંતોકી અને કારોબારી ચેરમેન તરીકે ભાવેશ રાવલિયાને સુકાન આપવામાં આવ્યું છે. હવે કુતિયાણા તાલુકા પંચાયતમાં મહિલાઓ આગેવાની કરી સમગ્ર પંથકની ખાતરી અપાઈ છે. આજ રોજ કુતિયાણા તાલુકા પંચાયત પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી જાહેર થઈ છે. તો ભાજપ દ્વારા જે મેન્ડેટ આપવામાં આવ્યા હતા, તો કોઈ પણ સભ્ય એકે પણ ફોર્મ નહોતું ભર્યું અને જે અમારા મેન્ડેટ આપેલા સભ્યો હતા, મૈયારી સીટથી રાણીબેન સામતભાઈ ઓડેદરા પ્રમુખ તરીકે બિનહરીફ પરમાર અને મીતુબેન સંતોકી એ ઉપપ્રમુખ તરીકે બિનહરીફ જાહેર થયા છે. તો આજે અમે ખૂબ ખૂબ અભિનંદન બધીને પાઠવ્યા છે અને આવનારા દિવસોમાં જે કંઈ કામ અધૂરા છે એ પૂર્ણ કરવાની કોશિશ કરશે. ખાસ કરીને આ વખતે ડીઝલની ખેડૂતોની સમસ્યા, ખેડૂતોના રસ્તાઓની સમસ્યા, ખેતીને લઈને પાકોની સમસ્યાઓ છે, કેના ડીઝલ માટેનો પ્રશ્ન એવો છે કે અત્યારે ડીઝલ આમ જોવું તો વિશ્વ લેવલે પ્રોબ્લેમ છે. તો આપણે ગુજરાત બીજા રાજ્ય કરતા ગુજરાતમાં ડીઝલ મળી જ રહે છે. જે ગયા સાલનો જથ્થો હતો એ કરતા આ વખતે સેલિંગ 1.5 ગણું થયું છે. અત્યારે તો અસરને કારણે લોકો સંગ્રહ વધારે કરે છે. બરોબર, ડીઝલમાં સરકાર અત્યારે પૂરું ધ્યાન દે અને દરેક પેટ્રોલ પંપે 2-3 દિવસે ટાંકો આવે જ છે. પણ આ તો અત્યારે સિઝન ખેડૂની છે, ખેતરોની કામનું, એટલે વધારે થોડીક એમાં ડીઝલ વપરાશ થાય છે, એટલે થોડીક ઓલું છે. એટલે બાકી અત્યારે રાબેતા મુજબ અઠવાડિયાની અંદર ડીઝલ પણ મળી શકશે બધે. અમે અહીં જો તાલુકા પંચાયતમાં ભાજપ ઘણા વર્ષો થયા બોડી આવે છે. અમારા આગળ ભરતભાઈ પ્રમુખ હતા ત્યારે પણ ખૂબ કામ કર્યા છે અને કોઈ કામમાં કસર છોડી નથી. એટલે તો અમારે અત્યારે ફૂલ બહુમતી આવી છે. 16 માંથી 15 સીટ ભાજપ અને જિલ્લા પંચાયતમાં 4 સીટ અમે જીતા છે. બરોબર, આ લોકો અમે વિરોધ પક્ષ વાળા જે વાતો કરતા હોય, બરોબર, અમે કામ કરેલા છે, લોકો અમારા પર વિશ્વાસ રાખીને મત આપ્યા છે અને અમે બહુમતીથી સરકાર બનાવી છે. અને આવનારા દિવસોમાં કામ ખૂબ કર્યા છે અને થોડા ઘણા કામ બાકી છે તે અમારા આવતા દિવસોમાં ભરતભાઈ છે, બરોબર, પ્રમુખ તરીકે બેઠા છે, તો એ કામ પૂરા કરશે. હું મીતુબેન મહેન્દ્રભાઈ સંતોકી તાલુકા પંચાયતની ચૂંટણીમાં ઉમેદવાર તરીકે બિનહરીફ ચૂંટાયેલ છું. તો ખેડૂતોના અને ગ્રામ્ય વિસ્તારના કોઈ પણ કામ હોય એ પૂર્ણ કરવામાં આવશે.